હેલો નમસ્કાર મિત્રો, આપણે જોતા હતા કે કઈ રીતે સંચયના મદદથી આપણે કોઈ પણ એક્ઝામ્પલો કઈ રીતે સોલ્વ કરી શકાય. હવે આપણે અહીંયા સ્વાધ્યાય 7.4ના ક્વેશ્ચન નંબર 4, 5 અને 6 નું સોલ્યુશન જોવાનું છે કે તેની અંદર આપણે કોયડાયુક્ત પ્રશ્નો આપેલા હશે અને તે આપણે ક્વેશ્ચનો કઈ રીતે સોલ્વ કરવા સંચયની મદદથી તે આપણે અહીંયા એક્ઝામ્પલની મદદથી જોવાનું છે. તો તમે જુઓ વિડીયો કે આપણે કઈ રીતે કોઈ કોયડાયુક્ત પ્રશ્નને સંચયના જે સૂત્ર છે તે પ્રમાણે સોલ્વ કરી શકશું અને તેનો ઉત્તર મેળવી શકશું. તો તમે અહીંયા જુઓ વિડીયો કે કઈ રીતે આપણે તેને સોલ્વ કરી શકાય છે અને તેનો ઉત્તર મેળવી શકાય છે. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 7.4ના ક્વેશ્ચન નંબર 4, 5 અને 6 નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 3 આપેલું છે કે વર્તુળ પરના 21 બિંદુઓમાંથી કેટલી જીવા દોરી શકાય. એક વર્તુળ આપેલું છે, તેના ઉપર 21 બિંદુઓ આપેલા છે. તો 21 બિંદુઓમાંથી કેટલી જીવાઓ દોરી શકાય ને તે આપણે અહીં શોધવાનું સિમ્પલ કીધું છે. તો સૌથી પહેલાં વર્તુળ પર એક તાર દોરવા માટે ફક્ત 2 બિંદુઓ જરૂરી છે. આપણે વર્તુળ ઉપર એક તાર દોરવો હોય, મતલબ એક જીવા દોરવી હોય, તો આપણે એક તાર દોરવા માટે કેટલા 2 બિંદુઓની જરૂર પડે કે ક્યાંથી ક્યાં સુધી. તો વર્તુળ પર આપેલ 21 મતલબ 21 બિંદુઓમાંથી ગમે તે 2 બિંદુઓ મતલબ 2 બિંદુઓનું સંયોજન થાય, બરાબર છે કે મતલબ 2 બિંદુઓ પડે એટલે આપણે એક જીવા દોરી શકીએ. હવે તમે અહીંયા જોશો તો તમને સમજાશે કે 21 બિંદુઓ આપણે આપેલા છે, બરાબર છે. તો 21 બિંદુઓમાંથી કેટલી જીવાઓ દોરી શકીએ એ આપણે અહીંયા જોવાનું છે. તો તારોની જરૂરી સંખ્યા એ કેટલી થશે તો કે 21C2 કે 21C અને 2 મતલબ 21નો સમેશન છેદમાં શું આવશે 2નું સમેશન, અહીંયા 21 - 2 અને એનું હોલ સમેશન. તો અહીંયા શું થશે 21 સમેશન એમને, અહીંયા 2 સમેશન આપેલા છે, અહીંયા 21 - 2 એટલે 19નું સમેશન. હવે અહીંયા શું થશે 21 × 20 છેદમાં 2, 19 સમેશન કેન્સલ એટલે 210. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 4 આપેલો છે કે 5 કુમાર અને 4 કુમારીમાંથી 3 કુમાર અને 3 કુમારી એવી કેટલી ટુકડી બનાવી શકાય. આપણે જે છોકરા અને છોકરીઓ આપેલી છે તેમાંથી 3-3ની આપણે જોડી બનાવવાની છે. તો તે કેટલી જોડી બનાવી શકીએ. 5 છોકરા છે અને 4 છોકરીઓ છે, તેમાંથી આપણે 3-3ની જોડી બનાવવાની છે. તો આપણે એ કેટલી જોડીઓ બનાવી શકીએ તે આપણે અહીંયા સિમ્પલ જોવાનું છે. તો 5 છોકરાઓ અને 4 છોકરીઓમાંથી 3 છોકરાઓ અને 3 છોકરીઓ, બરાબર છે, એની આપણે જોડી બનાવવાની કીધી છે. ટીમ બનાવવાની છે, બરાબર છે. તો 5 છોકરાઓમાંથી 3 છોકરા પસંદગી પામશે, મતલબ પસંદ કરવાના, અને 4 છોકરીઓમાંથી 3 છોકરીઓ પસંદ કરવાની, બરાબર. કેમ કે 3-3ની ટીમ બનાવવાની છે. તેથી ગુણાકારના સિદ્ધાંતના આધારે 5 છોકરામાંથી 3 એટલે 5C3 અને 4 છોકરીઓમાંથી 3 એટલે 4C3, બરાબર છે. 5C3 અને 4C3 બેયનો આવશે ગુણાકારમાં. 3 છોકરા અને 3 છોકરીઓની ટીમ બનાવવાના માર્ગો કેટલા આવશે તો કે 5C3 × 4C3. તો શું થશે 5 સમેશન / 3 સમેશન ગુણ્યા 2 સમેશન. અહીંયા શું થશે 3 સમેશન અને 1નો સમેશન. હવે તમે આનો સિમ્પલ ગુણાકાર આપણને કરવાનો છે.
તો 5 × 4 × 3નો સમેશન, અહીંયા 3 સમેશન એમનો, 2 સમેશનનો મતલબ 2, અહીંયા 4 સમેશન છે તો 4 અને 3 સમેશન, અહીંયા 3 સમેશન એમનો, 1 છે તો એનું કાંઈ ન થાય, તો ટોટલ કેટલા આવશે 10 × 4 એટલે ટોટલ 40 રીતો થશે. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 5 આપેલો છે કે 6 લાલ દડા, 5 સફેદ દડા અને 5 વાદળી દડામાંથી દરેક રંગના 3 દડા એમ 9 દડાની પસંદગી આપણે કેટલા પ્રકારે કરી શકીએ. કે ટોટલ દડા કેટલા આપેલા છે કે 16, 5 સફેદ, 5 વાદળી અને 6 લાલ, એમાંથી દરેક રંગના 3 દડા એવી જોડી આપણે બનાવવાની છે, તો કેટલી પ્રકારે બનાવી શકીએ. તો કુલ 6 લાલ દડા, 5 સફેદ દડા અને 5 વાદળી દડા છે. તો 9 દડા એ રીત પસંદ કરવાની, બરાબર છે. બધા રંગના સરખા 3 આવવા જોઈએ, બરાબર છે. માટે અહીં 6×3 મતલબ લાલ દડા છે જે, બરાબર છે, લાલમાંથી 3 દડા પસંદ કરવાની રીત અથવા પસંદ કરવાના, બરાબર છે. એવી રીતે 5×3 મતલબ કે આપણે વાદળી દડામાંથી 3 દડા પસંદ કરવાના, બરાબર છે. એવી જ રીતે 5×3, બરાબર છે. એક જ મિનિટ. 5×3 મતલબ સફેદ દડા જે છે 5, એમાંથી પણ આપણે 3 બોલ પસંદ કરવાના, એટલે ટોટલ કેટલા થશે? તો ટોટલ થશે 9, બરાબર છે. કે જે આપણને માંગ્યો છે કે 9 દડાની પસંદગી કરવાની અને કેટલા પ્રકારે આપણે કરી શકીએ તે આપણે શોધવાનું છે. તો આમ ગુણાકારના સિદ્ધાંતના આધારે 9 દડા પસંદ કરવાની જરૂરી સંખ્યા તો એ કેટલી થશે? તો 6×3 × 5×3 × 5×3. હવે તમે ઉકેલી નાખો. 6 સમેશન અપોન 3 સમેશન × 3 સમેશન. અહીંયા શું થશે? 5 સમેશન એમનામ, અહીંયા આવશે 3 સમેશન, અહીંયા આવશે 2 સમેશન, અહીંયા સેમ ટુ સેમ 5 સમેશન અપોન 3 સમેશન અપોન × 2 સમેશન. હવે તમે આને સિમ્પલ એને ઉડાડી દો જે ઉઠતું હોય એ. અહીંયા 3 સમેશન આવશે, અહીંયા 3 સમેશન કેન્સલ, અને 1 સમેશન છે એનો 3 × 2 કરી નાખો. અહીંયા શું થશે? તો કે 5 સમેશન અહીંયા 3 સમેશન ઉડી જશે, એટલે 3 સમેશન અહીંયા લખો, અહીંયા 2×1, બરાબર છે. એવી જ રીતે અહીંયા 5 સમેશન, અહીંયા 3 સમેશન કરો, અહીંયા 3 સમેશન એમનામ, અહીંયા 2×1. હવે સિમ્પલ આપણને વધશે શું? તો વધશે 20×10×10, તો ટોટલ થશે 2000 રીતે આપણે પસંદ કરી શકીએ. એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 6 આપેલો છે કે 52 પત્તામાંથી 5 પત્તાની પસંદગી બરાબર એક જ એકો આવે તે કેટલા પ્રકારે બને, બરાબર છે. એક જ એકો આવવો જોઈએ, 5 પત્તા પસંદ કરવાના 52 પત્તામાંથી, તો આપણે કેટલી રીતે એ પ્રકાર પસંદ કરી શકીએ તે આપણે સિમ્પલ શોધવાનું કીધું છે. કે 52 પત્તા આપણે હોય 52 પત્તાનો બરાબર છે પાના, તો એમાંથી એ કાર્ડના પત્તામાંથી આપણે 5 પત્તા પસંદ કરવાના, અને એ 5 પસંદમાં એવી વસ્તુ હોવી જોઈએ કે એક એકો તો આવવો જ જોઈએ એમાં. તો 52 પત્તામાંથી 4 એક્સવાળા હોય, 4 એક્સ મતલબ 4 એકા હોય, તો 5 કાર્ડનું સંયોજન કરવાનું છે આપણે. તેમાંથી એક સ્થાન તો પહેલેથી ફિક્સ થઈ ગયું એકા માટે, બરાબર છે. અને એકા કેટલા હોય? તો કે 4. એક કઈ રીતે પસંદ કરી શકીએ? એકો આપણે એક કઈ રીતે પસંદ કરી શકીએ? તો 4C1 મેં તમને કીધું ને 4 એકા હોય એમાંથી એક એકો પસંદ કરવાનું, એટલે 4C1, અને બાકીના જે કાર્ડ છે 4 એ આપણે 48 પાનામાંથી જ પસંદ કરવાના થશે, કેમ કે 4 પત્તા એમાંથી નીકળી જશે એટલે 48 વધશે. તો 48માંથી આપણે બાકીના 4 પત્તા પસંદ કરવાના થાય. તો એની રીત શું હોય? તો 48C4, બરાબર છે. હવે આપણને
ગુણાકારનું જે સૂત્ર છે તે મુજબ આપણે જાશું તો આપણને રીતો મળશે કે કેટલી રીતે આપણે એને પસંદ કરી શકીએ. તો આમ ગુણાકારના સિદ્ધાંતના આધારે 5 કાર્ડ્સ સંયોજનોની આવશ્યક સંખ્યા તેના બરાબર શું થશે તો કે આપણા પૈસાનું તો આપણું કંઈ જાતું નથી. આ કંપનીના પૈસા 48C4 ઇન્ટુ 4C1 સોરી 3 નહીં તો આવશે કેટલા 48નું સમેશન 4નું સમેશન અહીંયા 44નું સમેશન અહીંયા 4 સમેશન અહીંયા 1 સમેશન એમનેમ અહીંયા 3 સમેશન. હવે તમારે ઉકેલવાનું તો 48 ઇન્ટુ 47 ઇન્ટુ 46 ઇન્ટુ 45 ઇન્ટુ 44 એટલે કેન્સલ થશે. અહીંયા 4 ગુણ્યા 3 ગુણ્યા 1 અહીંયા શું આવશે તો કે ગુણ્યા 4 કેમ કે 3 સમેશન કેન્સલ. તો એનો જવાબ કેટલો આવશે તો કે આવશે 7,78,000.